ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે વાગ્યા છે 8 અને અમે લોકો ઉઠી ગયા છીએ. અહીંયા મમ્મીએ ચા મૂકી દીધી છે. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ગરમી થઈ ચાલુ થઈ ગઈ છે જોરદાર. હા, અચ્છા, પંખાની હવા માટે. હવે ઓહો બાપરે, સવાર થાય એટલે એમ થાય ઉઠી જાય, હવે નથી સુવું. હા, એક તડકો અમારા રૂમમાં પહેલા આવે. હા, હા. કાલની 2 રોટલી પડી છે તો એ અમે શેકી નાખશું. આયા મમ્મી ચા મૂકી દીધી છે, ત્રણેયની સાથે જ આજે મૂકી દીધી છે. મારી કાઢીને પછી પાણી નાખી દે. હા, અહીંયા દૂધ મૂક્યું છે, પછી હું ગરમ કરીશ. કરવાનું છે. અત્યારે 7 વાગ્યા છે. છોકરાઓ હમણાં આવશે, છોકરાઓની રાહ જોઈએ. જો બધું કામ પતાવી દીધું. કપડાં સંકળવાના હતા, વાસણ મૂકવાના હતા, વાસણ ગોઠવી દીધા. બધું કરીને બેઠા છીએ, રાહ જોઈએ. થોડુંક વોકિંગ કરી એવી હતી નીચે. હવે રાહ જોઈએ છીએ. એની આવે એટલે રસોઈની તૈયારી કરશું. એ આવે પછી નક્કી કરશું શું બનાવવું. એ કે બનાવશું, જોઈએ હવે શું કરીએ. એ વોકિંગ કરીએ ભાઈ એમને. સારું, ઘણે દૂર જાવ. કિલોમીટર થાય, ટોટલ 3 કિલોમીટર. હા, સારું કહેવાય. સારું થઈ જાય ને, પણ મન મોકળું થાય. હું નીચે જઈ આવી હતી. થોડીક વાર બપોરે ગઈ હતી, અત્યારે જઈ આવી થોડીક વાર. પછી આખો દિવસ ટાઈમ ન જાય. મોબાઈલ ટીવી જોઈ. હવે તો એવું થાય, હવે જુનાગઢ યાદ આવ્યું છે ભાઈ. જુનાગઢ બહુ યાદ આવ્યું છે હવે તો. હવે થોડાક ટાઈમમાં જુનાગઢ જવાનું છે. હા, હા, એ જ ને. વતન અમથા યાદ કરે. મારા ફોરેનમાં બેઠા હોય તો એમ કે ભાઈ અમારા વતન, અમારા ભારત દેશ જેવું ન થાય. એ જ ને. ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. છોકરાઓની રાહ જોઈએ, આવે પછી રસોઈ નક્કી કરીએ, પછી બનાવી. બરાબર ને. તમે કરોડો કમાતા હોય તો માણસને એમ કે ઇન્ડિયા અમારું સારું. તો છે જ, કુદરતી છે ને ભાઈ. એ તો છે જ. એવું છે, કાંઈ વાંધો નહીં. હમણાં છોકરાઓ આવે પછી આપણે બનાવી રસોઈ. સારું સારું. 9 વાગ્યા છે અને અમે જમવા બેસીએ છીએ. રવિવારે પૂરી ને પાણી થોડુંક વધ્યું હતું તો મેં ને મમ્મીએ વિચાર્યું કે એક દિવસ રહીને પાણીપુરી અમારે બે માટે અમે બનાવશું, કારણ કે અમને બેને બહુ જ ભાવે છે. એટલે એ અને પપ્પા અને નિર્મિત માટે હવે વેજીટેબલ પુલાવ કર્યો છે, છાશ છે, બધું તૈયાર છે. ચલો જમવા. પાણીપુરી તો પાણીપુરી છે. આપણે કરવા પડશે કારણ કે જીરું નથી, ચટણી અને ઘઉં બધા કહે છે કે આવા માંગ્યા છે. હજી તો છે, આપણે ઘઉં વાંધો નથી. હજી તો ઘઉં છે, વાંધો નથી. જોઈએ પછી તું જોજે, એવું લાગે તો બાકી ચટણી લેવી જોઈએ. ચટણી લઈ લે, રાઈ, જીરું, હિંગ એ લઈ લે. નાના જીરું પડ્યું છે, હળદર લઈ લે. ચટણી થોડી લેજે, હું જુનાગઢથી કરીશ. હા, જોઈએ. અહીંયા આપણે શનિવારે જાશું, જોઈ આવશું કેવું છે, ભાવ શું છે. હા, એટલે બધા કહે છે કે ભાવ થોડાક વધ્યા છે. છે આ વખતે છે. હા, એ મેં આ વખતે વધારે છે પેલા કરતા. એટલે કઈ નહીં, હાલો આપણે મસાલાનું તો શનિવારે જોઈ આવશું. જેટલું થાય એટલું કરીએ. હા, નાના જીરું અમુક વસ્તુ લઈ લેશું, ભલે પછી ઘઉં ને એવું પછી રાખશું. મસાલા તો જો કે આવી જ ગયા છે, બધે હોય જ છે. આપણે મોબાઈલમાં હતા, જો અહીંયા હતા. હા, લઈ આવીએ મસાલા. બીજું પછી ઘઉંની વાત ઘઉં કઈ નહીં. કે હવે તો મને જુનાગઢ યાદ આવ્યું છે. હજી ઘઉં ને વાર છે, ઘઉંની વાર છે. જુનાગઢ જાઓ પછી તમારા ઘઉં પાકશે. મમ્મીનું ગ્રુપ બહુ સરસ છે. મમ્મીને વધારે ત્યાં જુનાગઢ વધારે યાદ આવે.
તો ગાઈઝ અમે મસાલાનું પ્લાનિંગ કરી લીધું કે અમે શનિવારે જાશું. એ સિવાય અમે પાણીપુરી ખાધી. મેં જેમ કીધું એમ મને ને મમ્મીને વધારે ભાવે અને લગભગ મને એવું લાગે છે બધી ગર્લ્સ ને લેડીઝમાં કોઈ એવું નહીં હોય કે જેને પાણીપુરી નહીં ભાવતી હોય. બધાને ભાવતી જ હશે. વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ અનુ એક્સપ્લોરર પર સબસ્ક્રાઈબ કરજો. આપણે મળ્યા કાલે. બાય બાય.